વારંવાર એસિડિટીની ગોળી લો છો તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. ઘણા લોકોને છાતીમાં બળતરા, ખાટા ઓડકાર અને એસિડિટી થાય એટલે તરત જ એસિડિટીની દવા લઈ લે છે. એકાદ વખત જરૂર પડે ત્યારે ડોક્ટરની સલાહ મુજબ લેવી યોગ્ય હોઈ શકે છે, પણ જો તમને વારંવાર ગોળી લેવી પડે તો તે શરીરનો એક સંકેત હોઈ શકે છે. આયુર્વેદ અનુસાર એસિડિટી એ માત્ર એક રોગ નથી, પરંતુ તે પિત્ત દોષનું અસંતુલન અને અનિયમિત જીવનશૈલીનું પરિણામ હોઈ શકે છે. તેના સામાન્ય કારણોમાં મોડે સુધી જાગવું, લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું, વધુ તીખું, ખાટું અને તેલવાળું ખાવું, વધુ ચા, કોફી, જંક ફૂડ અને સતત તણાવ. તો શું કરવું જોઈએ? સમયસર ભોજન કરવું જોઈએ, વધુ તીખું, ખાટું અને તળેલું ઓછું કરવું જોઈએ, રાત્રે મોડું જાગવાનું ટાળવું જોઈએ, પૂરતી ઊંઘ લો અને તણાવ ઓછો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. યાદ રાખો, વારંવાર ગોળી લેવાથી લક્ષણો માત્ર થોડા સમય માટે ઓછા થઈ શકે છે, પરંતુ તેનું મૂળ કારણ શોધવું જરૂરી છે. શું તમને પણ વારંવાર એસિડિટી થાય છે? તો કોમેન્ટમાં જરૂરથી લખો. તેમજ એસિડિટી માટેની શ્રેષ્ઠ આયુર્વેદિક મેડિસિન્સ અને પંચકર્મ વિશે જાણવા માટે કોમેન્ટ કરો એસિડિટી.